અત્યારે અમે ઉભા છે વલસાડની જૂની એપીએમસી માર્કેટ ખાતે, જ્યાં દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે. શું કારણ છે દુકાનોને સીલ મારી રહ્યા છે, અહીંયા આપણે જાણીશું. વલસાડ એપીએમસીના ડિરેક્ટર સમીરભાઈ મપારા છે આપણી સાથે, વાત કરીશું. રોહિતભાઈ, જણાવશો કે શું પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને સીલ શા માટે મારી રહ્યા છે? એટલા માટે મારી રહ્યા છે કે આજે લગભગ 2019 થી 16 થી ભાડું એ લોકો ભર્યું નથી અને વારંવાર 4 નોટિસ આપી છતાં બી એ લોકો 1 રૂપિયો ભર્યો નથી. એટલા માટે અમે નક્કી કર્યું છે કે હવે પછી બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી બાકી, એટલા માટે અમે સીલની પ્રક્રિયા ચાલુ કરી છે. અને આ જે બી દુકાનોને તમે સીલ માર્યા છે એ અહીંયા ચાલુ કન્ડિશનમાં જ છે બધી દુકાનો? ચાલુ કન્ડિશન, અમુક ચાલુ કન્ડિશનમાં છે, અમુક ચાલુ કન્ડિશનમાં નથી. કોઈ ખાસ કારણ ભાડું નહીં આપવાનું અત્યાર સુધી એ લોકોનું? ઇન્ટેન્શનલી એ લોકો વિચાર કરે છે કે નહીં આપે તો શું કરી લેવાના. ઓકે, બાપુજી પ્રોપર્ટી है ऐसा समझ. ઓકે. અને ટોટલ કેટલી માર્કેટમાં દુકાનો છે અને કેટલી દુકાનોને અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે? અત્યારે 40 જેટલી દુકાનો છે, તેની અંદર 15 દુકાનને અમે સીલ કરી રહ્યા છીએ. 15 દુકાનો છે, અત્યાર સુધી એક પણ ભાડું 9 પૈસા ભર્યો નથી, ભાડા બાકી છે. અને અત્યારે સીલ મારવાની પ્રક્રિયા થઈ પછી તમારે કોઈ દુકાનદારો સાથે કોઈ સંપર્ક થયો કે કંઈ? ને વારંવાર નોટિસ આપી. વાત કરીશું ડિરેક્ટર સમીરભાઈ મપારા સાથે. સમીરભાઈ, જણાવશો કે દુકાનોને અત્યારે સીલ તો મરાયા છે, પણ શું લાગે છે હવે તમને? આ દુકાનવાળાને વારંવાર સૂચના આપવામાં આવે કે ભાઈ તમે પૈસા ભરી જાઓ, પૈસા ભરી જાઓ. વર્ષોથી એ લોકો પૈસા જ નથી ભરતા. 2016 થી બાકી, કોઈના 19 થી બાકી, અને 1.5-2 લાખ રૂપિયા બાકી. અત્યારે એપીએમસીની પરિસ્થિતિ એટલી ખરાબ છે, જે સરકારનો જે કાયદો હતો, જે માર્કેટ છે એવો અમે ઉઘરાવી નથી શકતા. જેને લીધે પૈસાની ઘણી તકલીફ ઊભી થઈ. અને આ લોકોને વર્ષોથી એ લોકો તો જયારે બાપુ કી ખેતી હોય પૈસા ભરવા જ આવતા નથી. 4 નોટિસ મોકલાવી તો પણ એ લોકો ઉભા થતા નથી કે ભાઈ અમારે પૈસા ભરી દેવા દો. એટલે અમે આ નહીં છૂટકે આ પગલું લીધું છે કે આ એક દુકાન અમે સીલ કરી દેવાનું અને પૂરેપૂરા પૈસા મળે તો અમે લોકોને દુકાન ખોલી પણ આપશું, પણ પૈસા પૂરેપૂરા વસૂલ કરી. અંદાજિત જેમ વાત કરી રોહિતભાઈ કે 40 દુકાનો છે, કેટલું ભાડું બાકી હશે? 15 લાખ રૂપિયા અત્યાર સુધીમાં બાકી છે. 15 લાખ જૂનું ભાડું હાથે 15 લાખ જૂના ભાડા છે, એટલે 2016 થી 2025 સુધી. ટોટલ માર્કેટનું તો 60 લાખ રૂપિયા ભાડું બાકી છે. ટોટલ 60 લાખ. હજુ આગળના જે ભાગ છે તેમાં તો હજુ બાકી જ છે, નવું ભાડું આવ્યું જ નથી. તો એ માટે શું તમે પ્રોસેસ કરશો? હવે આના લોક કર્યું છે, એ રીતે ધીમે એ ધીમે લોકોને બી નોટિસ આપી છે કે ભાઈ તમે ભાડું ભરી જાઓ, તો અમારે એ બી આ જ પગલાં લેવા પડશે. સમીરભાઈ, શું કારણ છે આ ભાડું નહીં ભરવાનું? બસ એ લોકોને વર્ષોથી એવું લાગે છે કે અમારું કોઈ કંઈ કરી નથી લેવાનું, એટલે ભાડું ભરવા આવતા જ નથી. અને થોડુંક અમારે એપીએમસી તરફથી બી આ પૈસાની ઉઘરાણી નહીં થાય, થોડું લેટ થયું, એટલે બધા 5-5, 6-6 મહિના આપતા હતા, એટલે એમાં આ બધું લંબાયા કર્યું અને એ લોકો બે કાળજી થઈ ગયા ને એ લોકોને એમ કે હવે કોણ પૈસા માંગવાનું, આ વસ્તુ ઉપસ્થિત છે. કેટલો ટાઈમ તમે રાહ જોશો આ ભાડા માટે? એ એટલીસ્ટ 1 મહિનો. 1 મહિનો. અને 1 મહિના સુધી પણ જો ભાડું ન આવ્યું, આ દુકાનદારોએ તમને ભાડું ન આપ્યું, તો એપીએમસી દ્વારા શું પગલાં લેવા? નહીં, આજે એ લોકો જે દુકાનવાળા છે ને, જે મોટી મોટી દુકાનવાળા છે, આગળવાળા છે, એ લોકો આવ્યા છે કે આપણે બધા બેસીને સંમતિથી આપણે નક્કી કરીએ અને જે ફાઇનલમાં બી વચ્ચે જે ભાડું છે તે પ્રમાણે આપણે નક્કી કરીએ, આપણે બેસી છીએ. એ લોકો આવી ગયા છે આજે, એટલે અમે તે હાથે એ લોકો હાથે મળી ગમતી. હવે એ લોકો બારોબાર દુકાન બધી ભાડે આપી દે છે. જી. હવે પોલીસ વાળા એવું કહેવા માંગે કે તમે બારોબાર દુકાન આપી દો, ભરતા માણસને એ બહુ મોટો પ્રોબ્લેમ. ક્રાઇમ કરીને આવેલો હોય એવા માણસને તમે આપી દો તો કાલે કોઈને કોઈ બી થાય તેની જવાબદારી પોલીસની અને એપીએમસીની રહેશે. માટે તમે બાયોડેટા સાથે એપ્લિકેશન કરો અને ત્યાર પછી તમે ભાડે આપો. પોલીસે અમને જાણકારી આપી કે તમે જે દુકાન ભાડે આપી છે તે તમે પોલીસ ચોકીમાં જાણ કરો, તો બધાને એમ તો અમારે પોલીસ ચોકીમાં જાણ કરવી પડશે દરેક દુકાનવાળાને. કાયદેસર આવ્યું છે. અત્યારે ભાડાની દુકાન ને ઘરના અત્યારે પરિસ્થિતિ એવી છે કે કર્મચારીનો પગારથી અમારે નીકાળી શકતા નથી. બરાબર. અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે. એપીએમસી 30% પગાર કાપીએ છીએ અત્યારે કર્મચારીઓ. એટલે ઘણી બધી ખરાબ પરિસ્થિતિમાં ગુજરી રહી છે. એટલે એમાંથી બહાર નીકળવા માટે શું લાગે છે તમને, તમે કેટલા સક્સેસ જશો એપીએમસી ના જે કથળી ગયેલી હાલતમાં છે એમાંથી બહાર લાવવા માટે? અમે પૂરા પ્રયત્ન કરીશું, પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ લોકોના જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે બી અમે બધા વાત કરી છે અને તે માટે કાર્યરત છે. આનું જો ભાડું આવશે ને, પૂરેપૂરું ભાડું આવશે ને, પૂરેપૂરું એ લોકો સહકાર આપશે તો અમે 100% આને ફરી લોન અપ કરી દઈશું. જી. તો આ હતા એપીએમસીના ડિરેક્ટર, અને એમણે કીધું કે પૂરેપૂરું ભાડું જો દુકાનદારો આપી જાય તો ફરી પાછી માર્કેટ ધમધમતી થઈ શકે છે. ત્યારે આવનારા દિવસોમાં